આજે ટ્રાફિકમાં એવી ફસાઈ ગઈ કે હું કરું સમજણ ન પડી। સવારના 6 વાગ્યા હતા અને હજી હું સપનામાં હોતી હતી કે આથુરાજા ઉઠી ગયા અલાર્મ વગર। ઉઠીને એનર્જી માટે એક પેંડો ખાઈ લીધો અને હું લાગી ગઈ મારી ડ્યુટી ઉપર। મારી ડ્યુટી મતલબ કે 24 કલાકની ડ્યુટી સ્માઇલ સાથે। શાબાશ બેટા। આજે ફરી ગામડેથી એક પાર્સલ આવ્યું। પાર્સલમાં તો મસ્ત મસ્ત વેજીટેબલ ફ્રેશ અને જામવાળા પ્રખ્યાત પેંડા। આ બધું જોઈને દિલ ખુશ થઈ ગયું। બપોરે મારા માટે બાજરીનો રોટલો બનાવ્યો। આવું જમવાનું 5 સ્ટાર હોટલમાં પણ ના મળે। અચ્છા અથુભાઈને હોવરાવીને મેં મારે કટિંગ કરવાનું હતું એ કામ ઉપાડી લીધું। તો હજી કટિંગ નહોતું કર્યું ત્યાં જીવનસાથીનો ફોન આવ્યો કે તારી એક્ટિવામાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પૂરાઈ આવી દેજે, કારણ કે આગળના 5 દિવસ સુધી પેટ્રોલ નહીં મળે। આ ઘણા દિવસ પહેલાનો વિડીયો છે અને પેટ્રોલ નહીં મળે એ અફવાની શિકારી બની હું પણ નીકળી ગઈ પેટ્રોલ પંપે। આવીને જોયું તો બાપ રે આટલી બધી ટ્રાફિકમાં એવી ફસાઈ ગઈ કે નતું બહાર નીકળાતું કે નતું આમ આગળ જવાતું। ફાઇનલી 1.5 કલાક લાઈનમાં ઊભી પેટ્રોલ પુરાવાનો વારો આવ્યો। 450 નું પેટ્રોલ પુરાવ્યું અને ઘણા દિવસ પહેલાનો વિડીયો છે અને હું અપલોડ કરતા ભૂલી ગઈ। તેના આગળના વિડીયો મૂકી દીધા હતા પણ આ રહી ગયો હતો એટલે ફાઇનલી આજે મેં મૂકી દીધો છે, કારણ કે હું પણ એ ટ્રાફિકમાં ફસાણી હતી એ તમને પણ ખબર પડવી જોઈએ। તો બસ જમી કારવીને ફ્રી થઈને નીકળી ગયા હસબન્ડના ભાઈબંધના ઘરે, કારણ કે થોડી વાર ત્યાં બેસવાનું હતું। તો બસ ત્યાં ગયા અને ત્યાં જઈને બાળકોએ રમકડા દઈને અમને અમારું સ્વાગત કર્યું। ત્યાં થોડી વાર ચા પાણી પીધા, શરબત પીધું અને પછી એ લોકોને લઈને નીકળી ગયા અમે ગોલા ખાવા, જે મારા નણંદ